તો ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમનની હજી રાહ જોવાઈ રહી છે, પરંતુ તે પહેલા જ પ્રી મોન્સૂન વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે। આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ જમાવાના સંકેત હવામાન વિભાગે આપ્યો છે। તો આગાહીકાર અંબાલાલ પટેલે પણ ભારે વરસાદ અને ચોમાસાના આગમનને લઈને એક મોટી આગાહી કરી છે। જોઈશું આ અહેવાલ। આકાશમાં ઘેરાયેલા કાળા ડિંબાગ વાદળો, ઠંડા પવનોની લહેર અને વરસાદના ઝાપટા। ગુજરાતમાં ચોમાસા પહેલા જ વરસાદી માહોલ જામતો જોવા મળી રહ્યો છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં પડેલા પ્રી મોન્સૂન વરસાદે ગરમી અને ઉકળાટથી લોકોને મોટી રાહત આપી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત રીજન આસપાસ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેલંગાણા તરફથી ગુજરાત સુધી વિસ્તરેલી ટ્રફ સિસ્ટમની અસર આગામી દિવસોમાં વધુ જોવા મળશે, જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ સક્રિય રહેશે। આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। जो सिनॉप्टिक सिस्टम्स हैं गुजरात स्टेट के आसपास, जिनके कारण वार्निंग दी गई है, उसमें एक साइक्लोनिक सर्कुलेशन है जो वेस्ट एमपी और साथ में गुजरात रीजन के आसपास बना हुआ है, और एक ट्रफ है जो तेलंगाना से होते हुए गुजरात रीजन से गुजर रही है। इन सिस्टम्स को ध्यान में रखकर आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। ખાસ કરીને 21 થી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની આગાહી છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ મેઘરાજા મહેર વરસાવી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને ચેતવણી આપી છે। અરબી સમુદ્રમાં વાતાવરણ પ્રતિકૂળ બનવાની શક્યતા હોવાથી આગામી દિવસોમાં દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 23 થી 25 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું બેસી જવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે। કેટલાક વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તારીખ 22થી જે વરસાદ થાય એ ચોમાસું વરસાદ ગણવાની શક્યતા રહેશે। તારીખ 23 થી 25માં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તેજ ગતિના પવન સાથે ચોમાસું પહોંચી જવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ખેડૂતો માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે। અંબાલાલ પટેલના મતે 28 જૂન બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે। પાટણ, સમી, હારીજ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ, મહીસાગર, વડોદરા અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં સારો વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। 28 જૂનથી બંગાળ ઉપસાગર સક્રિય થાય, જેના ભેજના લીધે મધ્યપ્રદેશના ભાગો સુધીમાં, પૂર્વ મધ્યપ્રદેશના ભાગો સુધીમાં તેનું વહન આવવાની શક્યતા રહેશે। તેના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ, સમી, હારીજના ભાગો, સાબરકાંઠા, હિંમતનગરના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જો આ આગાહી હકીકતમાં ફેરવાય તો જુલાઈના પ્રથમ સપ્તાહ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં નદી નાળા છલકાઈ શકે છે, કારણ કે વરસાદની દરેક બૂંદ સાથે ખેડૂતોની આશા અને રાજ્યની અર્થવ્યવસ્થાની અપેક્ષાઓ પણ જોડાયેલી છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।